આ ટાઈમમાં બધે એમ કહેતો ને કીડિયું બહુ થાય છે, કીડિયું બહુ થાય છે. તો આપણે બનાવી એમાં નાખશી આપણે ઘી અને ગોળ અને ભાખરીનો લોટ. અમારે ગરમી એટલી હતી કે હે ને આમાં જરૂર પડી ફુવારાની. હા, વરસાદ જો ઠંડક એવી રાખી ને કે વાત જ ન પૂછો એમ. જન્નત આવી હતી, શિરીન આવી હતી, એના છોકરાએ રાજી થઈ ગયા ને ઠંડક અહીંયાથી પછી ઊભું થવાનું નામ જ ન લઈએ. ઘી કે તેલ ન ખાવાય, આપણે ઘી નાખીશ. તો હાલો હવે આપણે બધે છાંટી આવી. તો આ અમારે છે ને પાછળનો ભાગ છે બધું. તો આપણે અહીંયા બધે ખાય એવું ક્યાં ખાવું છે અને રખડવું છે. જો નીકળી પડી. હાલો હવે अस्सलाम वालेकुम મિત્રો, કેમ છો તમે? મજામાં જશો? તો આજ આપણે વાગ્યા છે 5 અને 8 થઈ છે. તો મેં કીધું આપણે આ એકવાર તો કેડિયારું પૂરી લીધું, હવે બીજી વાર કરી છે તો તમને બતાવી. હાલો, તો કીડી માટે બધા એનું મામા આપણા ગઈઢાનું માનવાનું એવું છે કે આ ટાઈમમાં બધે એમ કહેતો ને કીડિયું બહુ થાય છે, કીડિયું બહુ થાય છે. તે શું કામ? કેમ કે 1 વર્ષમાં એ બધું ખાવાનું એનું ભેગું કરવા નીકળે છે. તો એના માટે આપણે જો ગોળ છે ને થોડુંક મેં ખાંડી લીધું અને આટલું છે. હજી આપણે ભાખરીનો લોટ, એટલે હું લોટ બહુ ન નાખું કેમ કે ભાખરી આ લોટ છે ને તેને હેલું પડે. તો આપણે થોડુંક પડ્યું છે આ લોટ. તો આપણે બનાવી એમાં નાખશી આપણે ઘી અને ગોળ અને ભાખરીનો લોટ. કટારમાં તૈયારી કરી છીએ. તો હાલો હવે થઈ જાય ને, તૈયાર થઈ જાય પછી તમને બતાવું. અને હા, કમેન્ટમાં કહેજો કેવા મારા બ્લોગ લાગે છે અને પૂરો વિડીયો જોજો. અને આપણે તૈયારી કરી અને રઉફને જો હોટલમાં બેઠો છે. વેકેશન બધાના ચાલુ થઈ ગયા છે. અલ્ફીનાને 40 દિનનું વેકેશન પડ્યું છે. રઉફને તેના મોરનું વેકેશન પડ્યું છે. અને ગરમી બહુ છે. તમારી આ ગરમી કેવી છે ને એ કહેજો. કેમ કે અટાણમાં જો બધું બાયણા હમણાં ખોયલા, કેમ કે અટાણમાં બહારથી નામથી નમાં તડકો આવે ને હજી ઝાડવા છે તો અમારે સારું છે. તો કરતી પછી જો ઓલો શું કરે છે, દેખાડે છે કાંઈક. હા, એ તમને બતાવી. ભાઈ લાઈટ કરતો. અમારે ગરમી એટલી હતી કે હે ને આમાં જરૂર પડી ફુવારાની. હા, લાવો લાવો. તો આ તમે શું કરવા લઈ આવ્યા? ઓલો ફોગ કિટ છે, એ પંખા નીચે છે ને રાખવાથી વાલ બનશે. વાલ સીધો કરો. તો જે ચાલુ કર્યું છે એમાં ફિલ્ટરમાં છે ને આવી રીતે નળી દીધી છે. જોયું? અહીંયાથી લઈને આથી નામ લઈ અને પછી અહીંયા લઈ અને અહીંયા જોજો હમણાં ચાલુ થશે. ચાલુ છે. આમાં બતાતું છે કે નથી બતાતું. જો આટામાં છે ને ઠંડો પવન આવે ને ફુવારા ચાલુ હોય. બધા અહીંયા છે ને રઉફ ને પપ્પાને બધા અહીંયા છે ને ઉપર સુઈ ગયા હતા. હા, પાણી છે. જો હા, દેખાય તો છે. આ બાજુથી દેખાય. આ બાજુ હા, ચરી હા દેખાય. તો જો છો મસ્ત ફુવારા છે ને તમને બતાતા હશે. આમ જ દેખાય છે. આ દેખાય છે. લાઈટ બંધ કરો. નાના બચાઈ છે. તો વરસાદ જો ઠંડક એવી રાખી ને કે વાત જ ન પૂછો એમ. લાઈટ ચલાવો મારો. તો અટામાં રઉભાઈ જો મજા આવી ગઈ હતી. હાલો, તો ઉનાળામાં તમને જો ને બહુ વધારે ગરમી પડે છે. તાજ બપોર પછી અમારે જન્નત આવી હતી, શિરીન આવી હતી, એના છોકરાએ રાજી થઈ ગયા ને ઠંડક અહીંયાથી પછી ઊભું થવાનું નામ જ ન લઈએ. અને બહુ મજા આવી. કા ભાઈ? અને રૂપ તો અહીંયા કોઈ દી અટાણમાં બપોર સુવે નહીં. આજે તો એ બપોરે સૂઈ ગયો હતો. કા ભાઈ?
આ તલફીના ની બધું ફ્રેશ થાય છે, નાવા ધોવાનું હાલે છે ને પછી આનું નાવા ધોવાનું ચાલુ થઈ જશે. પછી અટારમાં રમવા ટાઢા પોર થયા ને એટલે રમવા કાઢીશ. ભાઈ બપોરે તો હું 10 વાગે ખોટું છું બાયણા બંધ કરી દઉં. પછી છે ટકામાં જો હાલ મારા બાયણું બંધ છે. શું કામ? કેમ કે આમથી છે ને આપણા સૂરજ ઉગી જાય પછી ત્યાંથી નામ હાથમે. તો હાલો હવે આપણે જાય અને તમને બતાવી હવે આપણે કિરિયારું પૂરવાની તૈયારીઓ કરી. તો હાલો આપણે થઈ જાય ને તો પછી મળીએ. તો આપણે આમાં ગોળ નાખી દઈ મસ્તીનું છે ને ઝીણું કરી નાખું ખાંડીને. ઘી કે તેલ ન ખાવાય, આપણે ઘી નાખીશ. તો 1 અને 2 અને તે પછી આપણે ભાખરીનો લોટ નાખી દઈશું. અમાર મોરમમાં કરે કા અમાર મોરમમાં છે ને રાખવાનું. આ તો સારું છે ઝાડવાન છે, આપણે ઠંડક આટલી છે. કીડી મકોડા ના બિચારા જો હું છે ને સવારે વાં છે ને જો પાણીના ભરવાઈ મૂકી દઉં કેમ કે ચકલા ના આવે એટલે. હવે જો એકદમ આમ ભૂસી લઈએ આપણે. અને આપણે અહીંયા બધે છાંટી દેસી ઘરની આજુબાજુમાં. અને ક્યાંક કાન પપ્પા જાશે ને તો હું થેલીમાં આટલું રાખી દઈશ કેમ કે જંગલ વિસ્તાર કોર વધારે ગામડા કોર જતા હોય ને તો અહીંયા પણ ક્યાંક ઝાડવા કે નીકોર હોય ને તો અહીંયા રાખી દઈ. આટલો આપણે બધે મસ્ત થઈ ગયું. આ ભાંગી નાખો જો કોળીના છે ને મંજસી કુમંડી આવા રૂપને. બોલો રસોડામાં ઊભા પરસેવા ચાલુ થઈ ગયું. તો હાલો હવે આપણે બધે છાંટી આવી. તો હાલો અમારા રવુભાઈ કહે છે કે મારે આવું છે તો અમે કીધું હાલો આપણે બહુ છેટે જવાનું છે ને એટલે સથવારો હોય તો હારો ને. તો હાલો આપણે જાય. તો અટામાં હાલો હું આમ બહાર જવાનું છે અહીંયા રાખવાનું છે. જો આ અમારે છે ને પાછળનું ભાગ છે બધું. તો આપણે અહીંયા બધે હાલો આમ નીકો જોજો ધ્યાન રાખજો. જો અહીંયા રાખી દે. જો હીરો નીકળ્યો. અરે આજે નંબોળો વારેલો છે. એના વાળ મસ્ત છો. એને જેમ એવું બે કરશે ખરા કે. તો હાલો ઓલી સાઈડ રાખવું છે કે નહીં? કિનારે નાખી અને બિચારા અમને એમ થાય કંઈક નાખવા એવા. હવે આપણે ઓલા ફરિયામાં જાય. રહું બંધ કરજે તો અહીંયા નાખી દો. તાર નાખવું તું ના કિનારે નાખ દો. હા ક્યાં તું ભાઈ જો ચાલુ કરી દીધું. ઓની કોણ નાખ દે બધે. અરે વાહ નાખ વાહ હા તો જરી ત્યાં રાખ. બસ હા ત્યાં કુકડીને પછી ચડે. વાં બધે નાખ દે.
માં બધે કરી નાખશે ઓની કો લાઈન માં આમ લેતો છે હા એમને જામ આમ નો રેડવાય આમ કોરે કોરે જામ નામ જવા દેવાય લાવ 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 આટલું રાખવું છું આટલું તમે ક્યાંક છે ને જાઓ ને તો લેતા જાજો જો કુકડી ની કરી આ ખાશે કેમાં ખાય એવું ક્યાં ખાવું છે અને રખડવું છે જો નીકળી પડી હાલો હવે તોટામાં છે ને તમને આ છે ને હું જવલામાં છે ને ગમે એમાં કોથરીમાં રાખી દઈશ કેમ કે કોઈ પણ રસ્તા કે એવું આવે ને જગા તો અહીંયા છાંટી દેજો અમારા રોટી વધે ને તો હું આને દઈ દઉં કેમ કે કોક જગા એવી હોય કે અહીંયા છે ને માણસ જાતા ન હોય અને પહાડી કા ઇલાકો હોય તો અહીંયા કૂતરા કે ગમી જાનવર હોય તો મેં કીધું જ્યાં સાવ સમસાન દેખાય ને કે કોઈ પણ ન હોય ને સુનસાન જગા અહીંયા તમારે મૂકી દેવાનું કેમ કે કોક બિચારા રખડતા હોય તો આવી જાય ઘી થઈ ગયા જો મારા હાથ હું હાથ ધોઈ લઉં તો હા જો આપણે કિરિયારું કરી દીધું હવે મેં કીધું તમને એક વાત કહી દઉં કેમ કે અટાણમાં છે ને મારી ડાયટિંગમાં હાલે છે કેમ કે ડાયટિંગ જ કહેવાય કે ન કહેવાય ખબર નહીં પણ હા અમારે મગ બાફીને ખાવાના ને અને દાળ ને ભાત અને જો મને કમેન્ટમાં કહેજો કે મોઢામાં કાંઈ ફેર દેખાય છે હજી તો કર્યું હશે ને 4-5 દી થયા હશે તો જરૂરી હતું એટલે પછી આપણે હાલમાં ચાલુ કરી દીધું કેમ કે દવા લેવા કરતાં આપણે ખાવા પીવામાં ફેર કરી નાખી એ આના કારણે કેમ કે હવે મેં કીધું હવે દવા પીને થાકી તો એ કાંઈ નહીં હું કહું એમ કર તો મેં કીધું ઓકે તમે કહો એમ તો ખાવા પીવામાં થોડાક ટાઈમ પછી ખાવું જ છે એ કે પણ થોડાક ટાઈમ એ કે રહેવા દે તો મેં કીધું ઓકે હાલો તો અટાણમાં ફૂલ આપણે મગ બાફેલા ખાઈ છીએ 2 ટાઈમ ને આજ દાળ ભાત ખાધા દાળ એવી કે કોઈ તેલવાળી નહીં આપણે ખાલી આપણે તુરની દાળ કેમ બાફી છીએ ટમેટા મરચાંથી એટલે બાકી ઓલું મરચું નહીં તો કંઈક ફેર કે દેખાતું હોય તો કમેન્ટમાં કહેજો અને તે પછી થોડું ઘણું તો મને ખુદને લાગે છે કે સારું શરીરમાં હાલવા ચાલવામાં અને જરીક થોડું ઘણું તો ફેર લાગે છે તો કાંઈ નહીં અમારા વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હા આવી રીતે અમારા બ્લોગ પ્લીઝ પૂરા જોતા રહેજો કાંઈ નવું તમને જાણવા મળે કંઈક અમને શીખવા મળે તો બસ આપણો આમને આમ હાયલા રાખે અને કોઈ પણ જે ઓળખતા હોય નોય ઓળખતા હોય તો આપણા 10 મિનિટ તમે કાઢીને અમને જોવો છો તો થેન્ક યુ એના માટે અને બસ આમને આમ સપોર્ટ કરતા રહ્યો તો ખુદા હાફિઝ.